નમસ્કાર, આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટૂંક જ સમયમાં લોકસભા ઇલેક્શન થવાના છે, ત્યારે આપણે જુહાપુરા વિસ્તારમાં એક ગુજરાતી બેન છે અને એમનો સન છે, એમને અહીંયા ફરસાણાની દુકાન લગાવી છે કે જય જલારામ ફરસાણા હાઉસ। અહીંયા છેલ્લા 14 દિવસથી એ લોકોએ અહીંયા સ્ટોલ લગાવ્યો છે ને એમને એવું પ્રતિભાવ મળી છે કે અમે પહેલાં ગભરાવતા હતા કે જુહાપુરા વિસ્તાર કેવું હશે ને અમારા સ્ટોરમાં કેવું, પણ એમને સ્ટોલ લગાવ્યા પછી એમને અનુભવ કીધો છે કે અમે હરેક વખત અહીંયા જુહાપુરા વિસ્તારમાં સ્ટોલ લગાવીશું, કેમ કે અહીંયા કોઈ ભેદભાવ નથી ને અમે બી એ જ કહીએ છીએ કે કોઈ ભેદભાવ ના રાખો, કોઈની વાતોમાં તમે નહીં આવતા। રઈસ સૈયદ, અમદાવાદ। બબીતા કેતનાર ચોરસિયા। જુહાપુરામાં તમે સ્ટોલ લગાવ્યો છે મોમેડન એરિયામાં, કેવો રિસ્પોન્સ લાગે? મને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે। અહીંયાની જેટલી પબ્લિક છે, જેટલા ભાઈઓ છે, એમને મને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો અને લેડીઝ બહેનો બધાએ મને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે। એવું લાગે છે કે તમે મુસ્લિમ એરિયામાં સ્ટોલ લગાવીને ભૂલ કરી છે? ના, મને એવું કંઈ લાગતું જ નથી કે મેં મુસ્લિમ એરિયામાં સ્ટોલ લગાવીને મેં કંઈક ભૂલ કરી છે। અને કેટલા દિવસથી તમે લગાવો? મને 14 તારીખથી મહિનો થઈ જશે, અત્યારે મને 20 થી 25 દિવસ થઈ ગયા છે અહીંયા। આવનાર સમયમાં તમે જુહાપુરામાં સ્ટોલ લગાવવાની ખ્વાહિશ? હું અહીંયા કાઉન્ટર શોધી જ રહી છું। જો અગર મને કંઈક સારી જગ્યા અને સારો રિસ્પોન્સ મળશે, આ ન્યૂઝ દ્વારા મળે તો પ્લીઝ અમને કેવી રીતે તમને અહીંયા પહેલા અહીંયા સ્ટોલ નથી લગાવ્યો એને પહેલા કેવો અનુભવ હતો જુહાપુરા? એના પહેલા મને એ અનુભવ હતો કે હું અહીંયા કરી શકીશ કે નહીં। મને કોઈ સાથ, થોડુંક ડર બી હતો અંદર મને કે અહીંયાની પબ્લિક મને સાથ આપશે કે નહીં, પણ ના, મને અહીંયાની પબ્લિકે ઘણું સાથ આપ્યો છે। ના, આવનાર સમયમાં તમે લગાવશો? હા હા, કેમ નહીં। મને અગર સારી જગ્યા મળશે અને સરસ મળશે તો આવનાર સમયમાં હું અહીંયા બીજો એક કાઉન્ટર કરવા ઈચ્છું જ છું। તો અહીંયા જો દેશમાં એવું મેસેજ જાય છે કે મુસલમાનો અને હિન્દુ વચ્ચે જો લડાવવાની વાત છે એ ખોટી છે? એ ખોટી જ છે। મારી માન્યતા તો એવું જ છે કે આ ખોટી છે, ક્યોંકિ એ લોકો જે આવે છે ઊંચી નિગાહ કરીને નથી જોતા, એમનું વસ્તુ લે છે ને જતા રહે છે લઈને। તમે હિન્દુ છે એટલે કોઈ એવું નથી કે તમારા જો કોઈ ભેદભાવ નથી રાખતો અહીંયા? ના, એવું તો મારી સાથે કોઈ બધારે સાચવે છે। અત્યારે મને 25 દિવસ થઈ ગયા છે, પણ કોઈ દિવસે મને કોઈ હેરાનગતિ નથી કરી। તમારા શું રેટ રાખ્યું છે ને કઈ કઈ આઈટમો છે તમારી જોડે? મારી પાસે સેન્ડવિચ ઢોકળા છે, ખાંડવી છે, પાત્રા છે, વાટી દાળ ખમણ છે, પનીર ઢોકળા છે, દાલ વડા છે, ચાઇનીઝ સમોસા છે, નવતાડી સમોસા છે અને મોટા બટેકાના સમોસા છે। અત્યારે હાલમાં તમે ભારતવાસીઓને શું મેસેજ આપવા માંગતો હિન્દુ મુસ્લિમ વિશે? મને તો એવું કંઈક લાગતું જ નથી કે હિન્દુ મુસ્લિમ જેવું કંઈ છે જ નહીં। જે બહારની જે પબ્લિક આવતી હોય એ કરાવતી હોય એ મારી શક્યતા છે, પણ કે મુસ્લિમ કંઈ અલગ નથી। સૌથી મોટો ધર્મ છે ઇન્સાનિયત અને એ આ એરિયામાં સૌથી વધારે જોવા મળે છે। શું નામ છે તમારું? મારું નામ ઉદય છે, હું એમનો મિત્ર છું અને સૌથી વધારે કહેવાય છે નથી હિન્દુ નહીં મુસ્લિમ, સૌથી મોટો ધર્મ ઇન્સાનિયત એ જે અહીંયા જોવા મળે છે। રમજાનના પાક મહિનામાં આ મુસલમાન ભાઈઓ અને બિરાદરો અને બહેનો તરફથી અમને જે તમે કહી શકો છો કે આ સારું કોઈ એક ખરાબ અનુભવ અમને બતાવો, કોઈ એક વસ્તુ। અનુભવ છે જુહાપુરાનો તમને? 22 થી 25 વર્ષનો મને જુહાપુરા, ખાનપુર, મિર્જાપુર, દરિયાપુર દરેક એરિયાનો અનુભવ છે। કોઈ એમ કહેતું હોય કે આ મુસલમાન એરિયા કે આ મુસલમાન લોકો ખરાબ, તો એ સદંતર વાત ખોટી છે। આવનાર સમયમાં ઇલેક્શન આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ થવાની શક્યતા છે, તો તમે શું સંદેશ આપશો? જે કરે એ મૂર્ખ અને જે કરાવે એનાથી મોટો મૂર્ખ। એ વાત સાચી છે। બાકી તો આપણા લોકો પર જાય છે, એ લોકો ખભો ગોતે છે ફાયરિંગ કરવા માટે, પોતાનો નિશાનો સાધવા માટે। સામાન્ય પબ્લિક જે રોજ કમાઈને રોજ ખાય છે ને એ ટળી જશે। અત્યારે જે તમે એમ કહો છો કે દંગો થાય, પણ અત્યારે કોઈને એટલું ટાઈમ નથી કે દંગો કરી શકે। એ માણસ ખાશે કે અત્યારે એકબીજાનો હાથ સાચી વાત છે। તમારા એરિયામાં ગુજરાતી લોકો બિઝનેસ કરવા આવે છે, તમે શું કહો છો? એટલે એમને હું જોઉં છું છેલ્લા 25 દિવસથી, રોજ અહીંયાથી જ નીકળું છું, એટલે 1-2 વાર તો અહીંયાથી હું લઈ પણ ગયો છું અને એમને રિસ્પોન્સ પણ સારો છે, એ પણ અમને જોઈને સારું લાગ્યું કે સારી છે, ફર્સ્ટ ક્લાસ છે। ને નવતાડની છે, અમે એમને પૂછ્યું હતું કે ક્યાંના છે? તમને કોઈ વાંધો કરીએ જુહાપુરા? ના, શું વાંધો હોય। એટલે હિન્દુ મુસ્લિમ સાથે રહીને સાથે ધંધો કરે, સાથે બેસે, વાતો કરે, સાથે રહીને એન્જોય કરે ને ઈદ મિલન સાથે મનાવે, એનાથી વિશેષ શું થઈ શકે?